નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સમા પોલીસ કસ્ટડીમાંથી એએસઆઈને ચકમો આપીને આરોપી ફરાર થયો છે। સમા પોલીસ મથકની કસ્ટડીમાંથી દારૂ લાવનાર ટ્રક ચાલક ફરજ પરના એએસઆઈને ચકમો આપીને ફરાર થઈ જતા પોલીસમાં દોડધામ મચી ગઈ। 5 દિવસ પહેલા શહેર પીસીબી પોલીસે હરણી બાબા રામદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી દારૂ ભરેલી ટ્રકમાંથી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન દરોડો પાડીને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી। મળતી માહિતી અનુસાર 5 દિવસ પહેલા શહેર પીસીબી પોલીસને બાતમી મળી હતી કે હરણી બાબા રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં એક દારૂ ભરેલી ટ્રક આવી છે અને તે ટ્રકમાંથી દારૂનું કટિંગ થઈ રહ્યું છે। જે બાતમીના આધારે શહેર પીસીબી પોલીસે દરોડો પાડ્યો અને દારૂનો જથ્થો તેમજ દારૂ લેવા માટે આવનાર બુટલેગરો અને રાજસ્થાનથી દારૂ લઈને આવનાર ટ્રક ચાલક રાજુલાલ તાલુરામ જાટની ધરપકડ કરી હતી। શહેર પીસીબી પોલીસે ઝડપી પાડેલ દારૂનો જથ્થો, ટ્રક તેમજ આરોપીઓને સમા પોલીસ મથકના હવાલે કર્યા હતા, જે પૈકી ટ્રક ચાલકને સમા પોલીસે કસ્ટડીમાં પૂર્યો હતો। મધરાત્રે 3:30 વાગ્યાના સુમારે આરોપી રાજુલાલ જાટે ફરજ પરના એએસઆઈ ગોપાલભાઈને ઉલટીઓ થતી હોવાની ફરિયાદ કરતા એએસઆઈએ આરોપી રાજુલાલને કસ્ટડીમાંથી બહાર કાઢ્યો હતો। આ દરમિયાન આરોપી એએસઆઈને ધક્કો મારી ફરાર થઈ ગયો હતો, જે બનાવને પગલે પોલીસ દોડતી થઈ હતી। જોકે આરોપી મળી આવ્યો નથી। સમા પોલીસે ફરાર થઈ ગયેલ આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે।